₹251 बीघा खत करायची मिळाली. खूप धन्यवाद. ओके. राहुल गौपुरम रुद्रात्मकं घोरं तमपेतु उपकर्माण्यः नमकथा पिडिताम्बरे सुब्रह्मणे 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 स्वाहा ओम नमः देवाय 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 स्वाहा ओम नमः देवाय
આપતાને ગો એના એવી ધીમો લગાડો ચમડા વિજય સ્વાહા 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 થઈ ગયા છે તો બાળ ભક્તો માતાજીની પ્રસાદ લઈ આવે લક્ષ્મી બેગડી અંગૂઠો હવનના દાતા અને ભોજનના દાતા શ્રી પટેલ કેતનભાઈ કોણીભાઈ અને છાસના દાતા ભારત જીતુભાઈ 500 રૂપિયા ચૌહાણ વિક્રમસિંહ 500 રૂપિયા પંચાલ હરિભાઈ 500 રૂપિયા પ્રજાપતિ 500 રૂપિયા જસવંતસિંહ ઉંડણી 100 રૂપિયા ઈશ્વરભાઈ મણીલાલ દાવડે હતા અશોકભાઈ શંકરભાઈ ગણેશપુરા 200 રૂપિયા પટેલ જીતુભાઈ ઈશ્વરલાલ ખલાસે 500 રૂપિયા દાદાબેન બાબુભાઈ રાવળ 100 રૂપિયા રાવળ ગોડાભાઈ રોમાભાઈ ઉંડણી 100 રૂપિયા ઈશ્વરભાઈ ગણેશપુરા 100 રૂપિયા પટેલ અમૃતભાઈ લે 200 રૂપિયા પટેલ રાહુલભાઈ બી પલાસન 200 રૂપિયા પટેલ પરેશભાઈ નટવરભાઈ પલાસન 200 રૂપિયા જે યજ્ઞના દાતા શ્રી પટેલ વિષ્ણુભાઈ શંકર 5100 રૂપિયા માતાજીને અંદાજે અમને માતાજી ખૂબ ખૂબ આપે જય માતાજી કાળુ બુઆ જય
विद्महे स्वाहा ओम ह्रीं क्लीं चामुण्डा 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 विद्महे स्वाहा।
તો ચાર જોગમાં મારી દેવીની છે બોલા હે બાપો બાપો મારા છઠ્ઠીના ખોળો વેળાઈ મારો તી વાતા બોલું છે એ આજે કોઈકમાં આવ્યો છે ઉનાળામાં આવ્યો છે જોવાઈ આવ્યો છે કે કેવું છે ને શું છે ઘોટવાળી ઘેતા કોણ આતા દરબારો હું ના કરી આવ્યો તો મારો તી વાતા એ ભાઈ હું એવું નહીં કહેતી કે આલવા આપજો લેવા આવો આલવાની તાકાત છે મારા પાસે તમારે લેતા આવડો બનાવતા આવડે પણ ભાવથી આવો હું કશું ભાઈ કે આ તો મારી બૂન દેવું અવસર છે હું કશું દરબારો આ તો એનો રથનો દાવો છે મારી દાદાની મજૂરી હોય પડી જાઓ ભાઈ બોલું છું હું કશું મહેમાનો મમ્મી હું મજા બોલું છું પર ચૈત્રી ગુના માવા વનાથી હવાઈ ના કરી એ ભગવાન હવડિયા છે મારી નાડવાઈ માખ ના હેલો મારી દેવું હોય માં મારી હે માં મારી ઓ સભાને મારા દેવના બહુ કોણથી ભાઈ ખબર બોલું બાપો એ તમે તો મારા ફળમાં છો મારા દીકરા છો નીકળતા છો પણ આજે મારો હરખ જુદો છો ભાઈ હું પૂછું મહેમાનો આ તો મારું વતન છે મારું પિયોર મધુમાં બેઠું છે અને નવો હરખ મારા બુહારમાં છે મારું બુહાર આવ્યું ને એટલે મારે હળાળા આલે મારી ગઈ ત્યારે થોડા આવી ગયા હું કશું ભાઈ એ આજે આ તો મારી સાહેબી છે આ તો મારો છો ભાઈ એટલે મને હરખ છે બહુ આવનાર મહેમાનો આપવાના હતા હાથ પર પોટ થઈ ગયા છે આવું ભેળાઈ બોલું છું આવું કહું છું કે હાથ આપવાના હતા પોટ થઈ ગયા બાપો આવું બોલું છું મહેમાનો શું કહું છું ગણતરી હાથની હતી પણ પોટ બની ગયા છો એવું કહું છું આવું મારું એવું કહેવું છે ભાઈ એ આમ તો ભાઈ મજા જ બોલું છું આનંદ મારા ભાવના આશી આવવાની છે મારે લેવું કોઈ નહીં આ તો ઢગલા પડ્યા મારા વગર મારે હાલવાનું છે લેનાર તમે લેતા આવડતું હોય તો હું કશું એ મહેમાનો ખૂબ મજા બોલું છું ભાઈ આ તો હું તમારા રૂડી થઈ ગઈ એ આજે ભાઈ આ કુંડળી જાગીરીનો તમામ દેવ મારો નારસનનો મહોન્યો આ તો ઢીલો થઈ ગયો તમારા કેતનભાઈ જો નેઠવાથી તો મારું નામ માતા નહીં બોલી હતી કે દીકરાની બહુ બે મનની ખોરતો હતો ખોરવા ના જવું પડે અને હમી આવે તો ઊંઘની દાદીની હાથી હાથીને હાથી આવે બોલી હતી ભાઈ બહેનોનો હમને જે પૂછું ભાઈ એ ખૂબ મારી આશીર્વાદ હતો મારા હો ભાઈ મારા દીકરા દીકરીઓ મારી પેટ ભરીને ખૂબ આશી આલું છું તમને કદાચ મારા દેવ દરબારે આજે રતી મજૂરી કરીએ છીએ અને ડગલું ભર્યું હશે તો એનો બદલો જો જરૂર જાતે જાત ના આવું ને તો મારું ગરીબનું ઢૂંઢું લાગે ભાઈ આજે સભામાં કદાચ કોઈને પાલું પાણી પાડ્યું હશે કોઈને દિવસથી ટોપું કર્યું હશે અને પોટ ડગલો હેડીને આવ્યા છો પણ જો કદાચ ઓટેડા કોકને ગોઠ મારી હશે અને એ ઓટેડા ગોઠનું પરિણામ ના આલું તો જગતમાં મારું દેવું લાગે મેરાની માતા શું ભાઈ સભાવાળો જે થજો ચાડાની સદીની તે આજે મને ઉજળી કરી અને અમારી આ વેળા બદલોણી ભાઈ એ કદાચ સદી હું દેહ ગુનો જ છીએ ભાઈ પણ કદાચ જો આજે હવા મહિનો થવા દઉં મારા દેવ દરબારે કદાચ ગોઠ વાળી જજો અને જો હવા મહિનો થવા દઉં અને કોમું કર્યા વગર જો પાછી વળું તો જગતમાં મને દેવ ના કહેતા રહ્યા હું વેળાની માતા છું દરબારો તમારી માં છું કદાચ જો દિલથી નમ્યા હશો અને દિલથી ડબલું ભર્યું હશે તો તમારા ઓતેડાની નવમી નાભીમાં હાથનું કોમ પડ્યું હશે અને જો જાતો જાત પાર ના પાડું તો જગતમાં મારું ધૂળું લાગે વેળાની માતા છું એ બોલી બીજું બોલતી નહીં દરબારની દીકરી છું
બોલતા બીજું આવડતું નહીં અને કદાચ જો બોલી જઈએ છું ને તો નવમી નાભીનું કોમ કર્યા વગર રહેતી નહીં. એવી વેળાની માતા છું. તો આજ વેળા અને ફળક તે જે થયો મારી સદીની તે આજ તો મને રૂડી બનાવી અને ભાઈ ભેગી રહી અને મારો રૂડો હોશિયાર કર્યો છે. તે જે થયું ગણેપરાની તે આજ બહુ મને પિયર મળે તો મારું ગણેપરું મળજો. આજ તો મારું પિયર છે ને ગણેપરું. તે ગણેપરાના પટેલો નહીં મારા દીકરાઓ છે લ્યા. તે ગેર બોધી અન કોક તો ભાઈ અવસર આવે એક દાડો મજૂરી કરે. મારા ગણેપરાની પટેલની દીકરીઓ મારી રમી ડવકો કરે અન મહિનોથી મજૂરી કરી લ્યા. પણ કોણ ખોલીને હોપજો કદાચ ગોઠ વાળીને જ્યાં છો કે નહીં જાવ હોય પણ તમારી નવમી નાભીમાં હું કોમ પડ્યું છે. જો ફાઈન રહી પાર ના પડ્યું તો જગતમાં દેવને દેવ ના કહેતા. એવું તો વેળાની માતા શું લ્યા. કદાચ બીનું હું કહું છું હું વેળાની માતા છું. મને ઓળખાય નહીં જ ઓળખ એ એમને ત્રણ રસ્તે નહીં બેઠી ભાઈ એને ઓળખી છે ને એને તો હું નાલ કરી નાખ્યા છું. એ ખાલી રાતનો ટોકો છું. મારી બૂન દીકરી આજ ખૂની આવી છે તો કોઈને માથું નહીં ચડવા દઉં. એ ભાઈ આવું ને મજા જ છે. અન કદાચ આ વેળાએ આજ તો મારો હોશિયાર છે મનુભાઈ. આજ તો મારો હોશિયાર છે. કદાચ કોઈના દીકરાની ખોટ હશે અને કદાચ મારા દિવસ રોમ બળાઈને જતા રહેજો જો ફાઈન રહી અને આવતા 12 મહિને દીકરો ના આલું તો જગતમાં મારું ઢોલવું લાગે. વેળાએ કદાચ આવી હશું તો રોમ લઈને તો હું છું. રોમની ગાદીએ બેહું છું અને ભગવાનની દીકરી શું બોલી બીજું બોલતી નહીં મનુભાઈ. મને બીજું બોલતા આવતું નહીં. હું તો ટવકાની માતા છું લ્યા. એ કદાચ આ દીકરા હરખની આવી હશું. હું કહું છું તે મારતો મોનો 18 આલમ મારા દીકરા છે. 18 આલમની માતા છું. મોનઈની માતા છું ભાઈ. ના મોનઈ ને જે અને મોનઈ ને હવાઈ ગણી જે. હું કહું છું પણ વેળાએ કદાચ ગરબા આજે એક બેન 3 કોમ ભરાયો છે. હું કહું છું કોકને તો એક ભરાયો છે પણ 3 ભરાયો છે. ખરું હું કહું છું તે કદાચ ત્રણ ફાઈન રેન્જ જો ભેળી પાળ ના પાડું તો જગતમાં મારું મળવું નખો મુસે. કદાચ દિલથી ડગલું ભરી હશે તો એને વેળાની હું માતા છું. હું કહું છું કે ભાઈ વેળાએ કદાચ આયા છો અન હરકથી ડગલું ભર્યું હશે અન પાલી પાસે જે થાય મજૂરી કરી હશે. મારે કોઈનું કશું જોતું નહીં ભાઈ. હું કહું છું હું અહીં લેવા બેઠી નહીં. હું તો ખોબલે હાલવા બેઠેલી છું લ્યા. હું કહું છું પણ કદાચ મારા દિવસ રોમ છે. રોમની ગાદીએ ધૂણું છું અને રોમ લઈને જો ભરાઈને બેઠા હશો અને ભેડી આટલી દાડા હાથ હોય. હું કહું છું તે દાડા હાથ હોય ને હાથ દાડે જો ભેગી થવા ના આવું તો જગતમાં મને દેરાને મળવું નખો મુસે. વેળાની હું માતા છું. કોઈના દીકરે દૂધ બાજરીએ જરાય ભૂસા નહીં મેલું મનુભાઈ. કોઈને ગોઠ મારી હશે મારા દીવાનો દોર એક કર્યો હશે અને મારા દીવાએ હાચી કઈનીથી નમ્યો હશે તો ભેડી રહીને જો દીકરે ખોટ પડવા દઉં તો જગતમાં દેવ ના કહેવું. એવી વેળાની માતા છું. રમેશભાઈ ભગુભાઈ ખૂબ મજા કરું છું. કોંતીભાઈ કદાચ વેળાએ આયા હશો તો આયાનું પ્રમાણ જરૂર રાખો. તો મારો રોમ પાર છે. હે વિનુભાઈ રાજલબા ખૂબ મજા કરું છું. જગદંબા આવું ને ખૂબ મજા છે. બોલ તે મારી સદી મળી છે તારની તો તારી વેળા જુદી છે. એ સદી કે મુખ્ય એક જ છું. હું કહું છું હું ચાડાની માતા ગણો તોય છું, ઉંડળીની ગણો તોય છું, ગણેપરાની ગણો તોય છું. હું એક જ છું, ભેળી જ છું. જો કદાચ ભેળી ના હોત અને મારી સદી ના હોત તો આજ તો મુયા વાળી ઉપાથી હોત લ્યા. તો આજ તો કોઈને મને મારી હોય અંબાડ લીધી નથી. જે થયો ચાડાની બે હાથ ઊંચા કરીને ચાડાની સદીની આજે મને ઉઘરી કરી અને આજે મારો ગલાલ ઉડી રહ્યો છે. એ 500 ગૌની વાટી દરબાર કોઈને પાછી પડતી નહીં. 500 ગૌની મેદનીમાં એ હું રોમની ગાદી ધૂણવા વાળી માતા છું. એ રાજલ તાર તો ખમાન મજા છે. મુગલની ખૂબ દયા છે. અને મારા સદીના 4 હાથ છે લ્યા. જો મારા સદીના રમી 4 હાથ પડ્યા હશે ને દુનિયામાં કોઈ મારી દીકરીઓ પાછી નહીં પડે. એ આજ તો મારી સદીની દીકરીઓ છે લ્યા. હું કહું છું કે જોય
એ દુનિયામાં મારી સદી બોલી હતી કે જા જો રાજા એક દાડો કાળો કોટ ના પહેરાવું તો જગતમાં મારું ચાડે બેહું નકોનું છે તે આ તો બોલ રાજા હિંમતનગરની બજારોમાં કાળો કોટ પહેરીને ફરતી હોય કાળી ગાડીમાં ફરતી હોય એક દાડો તારો વર્તો તો કાળી ગાડીનો તે આજ તો ગાડીએ તારો વર્તો પૂરો કર્યો અને હજી આ ત્રણ વર્તા લઈને બેઠી છે તો જગતમાં પૂરું ના કરું તો મારું વેળાની માતા છું વેળાએ બોલું છું તો બનાવ્યા વગર રહેતી નહીં ખૂબ મજાકું છું મુકાભાઈ પટેલ ખૂબ મજાકું છું રાજ માસ્ટર ખૂબ મજાકું છું ગણે પડાના ગાય આનામના ગુણ દીકરીઓને કોઈને તાવ નહીં આપવાનું કોઈનું માથું નહીં ચડવાનું ખૂબ ખમાન મજા મારા દેવના જાજા રોમ રોમ છું મારી દેવની પેટ ભરી નાખી છે